નમસ્કાર. આજની આ રસપ્રદ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે કોઈ સામાન્ય ઇતિહાસના પાના નથી ઉથલાવવાના, પણ આપણે જોઈશું એક અત્યંત શક્તિશાળી રાજાની સફર, સત્તાના નશાથી લઈને સંપૂર્ણ પતન સુધી અને પછી ભક્તિથી મળેલા દિવ્ય ઉદ્ધાર સુધીની સફર. અહંકાર માણસને ક્યાં ધકેલી શકે છે અને અંતે શ્રદ્ધા તેને કેવી રીતે બચાવી શકે છે, એની આખી વાત આપણે આજે સમજવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ અદ્ભુત યાત્રા. હવે સૌથી મોટો સવાલ એ થાય, જરા કલ્પના કરો, એક રાજા જે સોનાના સિંહાસન પર બેસતો હોય એ અચાનક જ એક અંધારી ઠંડી જેલની કોટડીમાં કેવી રીતે પહોંચી જાય? કોઈ યુદ્ધ હારી ગયો? ના. કોઈએ દગો કર્યો? બિલકુલ નહીં. આ આખા પતન પાછળ કોઈ દુશ્મન નહીં પણ એનો પોતાનો જ અહંકાર હતો. બસ એક જ ક્ષણ અને બધું જ ખતમ. તો આવું તે શું થયું હશે કે આટલો મહાવિનાશ નોતરાયો? ચાલો સમજીએ. તો ચાલો આ આખી ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. વિચારો એક એવા ભવ્ય સુવર્ણ મહેલ વિશે જ્યાં નજર કરો ત્યાં સોનું અને ચાંદી ઝળહળતું હોય. આટલી બધી અખૂટ સંપત્તિને કારણે રાજાનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો હતો. અને એ જ નશામાં અંધ બનીને રાજાએ એક એવી ભૂલ કરી જેણે બધું જ બદલી નાખ્યું. ગુસ્સામાં આવીને તેણે ફાટેલા કપડાં પહેરેલી એક ગરીબ, લાચાર વૃદ્ધ મહિલાનું ખરાબ રીતે અપમાન કર્યું. અને વાત અહીં જ નથી અટકતી. તેણે અત્યંત તિરસ્કારથી પવિત્ર માટીની મૂર્તિને જમીન પર પછાડી દીધી. ખરેખર આ કોઈ સામાન્ય મૂર્તિ તોડવાની ઘટના નહોતી, આ સીધું જ દૈવી શક્તિનું અપમાન હતું. અને તેનું પરિણામ? મૂર્તિ જમીન પર પડતા જ શું થયું ખબર છે? મહેલની અંદર જાણે કોઈ ભયાનક તોફાન ફાટી નીકળ્યું. આકાશમાં કડાકા ભડાકા થવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી અને મહેલનો એ ઝગમગતો માહોલ અચાનક એક ડરાવણા અંધકારમાં ફેરવાઈ ગયો. તૂટેલી માટીની મૂર્તિ અને આકાશમાં દેખાતી એ રહસ્યમય ભયાનક લાલ આધ્યાત્મિક ઊર્જા એ વાતની સાબિતી હતી કે રાજા પર એક ભયંકર શ્રાપ લાગી ચૂક્યો છે. રાજા અને રાણીના ચહેરા પર છવાયેલો એ ડર એ સાફ કહી રહ્યો હતો કે હવે ઘણું મોડું થઈ ગયું છે. જો પરિસ્થિતિ કેવી રીતે પલટાય છે. ક્યાં એ ભવ્ય સુવર્ણ મહેલ અને ક્યાં આ ખતરનાક અંધારું જંગલ. જે રાજા રાણી અત્યંત વૈભવી જીવન જીવતા હતા એ જ આજે ફાટેલા કપડાં પહેરીને ધોધમાર વરસાદમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે. આ માત્ર કોઈ સામાન્ય શારીરિક સજા નહોતી. રાજાના અહંકારના લીરે લીરા ઉડાડવા માટેનો આ એક આંતરિક આઘાત હતો, જેના એક ઇશારે 56 ભોગ હાજર થતા એ આજે એક અન્નના દાણા માટે વલખા મારી રહ્યો છે. આ ભૂખ, આ ઠંડી ખરેખર કોઈનો પણ ગર્વ મૂળમાંથી તોડી નાખે. અને આ છે રાજાના જીવનનો સૌથી નિમ્ન અને કઠોર તબક્કો. એકદમ એકાંત. એક અંધારી જેલની કોઠડીમાં રાજા બિલકુલ એકલો બેઠો છે. તેના હાથમાં જાડી, ભારે સાંકળો છે. પણ સાચું કહું તો આ માત્ર લોખંડની સાંકળો નથી, આ તેના પોતાના અહંકારનું વજન છે જેણે તેને પૂરેપૂરો જકડી લીધો છે. બહાર પડતો વરસાદ અને તેના ચહેરા પર છવાયેલા એક ઘેરા પડછાયા એની ઊંડી પીડા અને નિરાશા બતાવે છે. જે હાથમાં એક સમય ન્યાય અને આખા રાજ્યની સત્તા હતી એ જ હાથ આજે પોતાના જ કર્મોની સજા ભોગવી રહ્યા છે. પણ કહેવાય છે ને કે જ્યારે ચારે બાજુ અંધકાર હોય ત્યારે એક નાનકડો દીવો પણ આશાનું કિરણ બની શકે છે. રાજા જ્યારે નિરાશામાં સાવ ડૂબેલો હતો ત્યારે રાણીએ હાર નહોતી માની. તેણે મા દશામાની અત્યંત શ્રદ્ધાપૂર્વક ગુપ્ત ભક્તિ શરૂ કરી. રાત્રિના ઘનઘોર અંધકારમાં, એકદમ શાંત વાતાવરણમાં, એક નાનકડી માટીની મૂર્તિ સામે ધીમા સોનેરી દીવા પ્રગટાવીને તે પૂજા કરતી. પરંપરાગત પોશાકમાં સજ્જ રાણીની આંખોમાં રહેલું એ સમર્પણ એ જ આ વાર્તાનો નવો વળાંક બનવાનું હતું. અને આ આખી પ્રક્રિયા આપણને ખૂબ જ સુંદર વાત શીખવે છે. સાચી ભક્તિમાં ક્યારેય કોઈ ભેદભાવ હોતો નથી. રાણી જ્યારે મા દશામાનું પવિત્ર વ્રત કરે છે ત્યારે ખબર છે તે કોની સાથે જોડાય છે? એ જ ગરીબ વૃદ્ધ મહિલા સાથે જેનું રાજાએ પહેલા મહેલમાં અપમાન કર્યું હતું. આ વિરોધાભાસ ખરેખર અદ્ભુત છે નહીં? માટીની મૂર્તિ સામે દીવો પ્રગટાવવો, ફૂલો અર્પણ કરવા, આ બધું માત્ર કોઈ દેખાડો નહોતો, આ આંતરિક શુદ્ધિ હતી. આ બંને મહિલાઓની સંયુક્ત ભક્તિમાંથી જે આધ્યાત્મિક તેજ પ્રગટ થયું ને એ અત્યંત દિવ્ય હતું. હવે અહીં એક ક્ષણ રોકાઈને જરા વિચારીએ. જે રાજાએ આટલો મોટો અહંકાર કર્યો, આટલું મોટું પાપ કર્યું, શું તે કાયમ માટે આ અંધારી જેલમાં જ સડતો રહેશે?
શું રાણીની આ નિઃસ્વાર્થ ભક્તિ અને પેલા ગરીબ વૃદ્ધાની માફી રાજાના અહંકારના ડાઘ ભૂંસી શકશે? આ સવાલ આપણા મનમાં પણ એક ઉત્કંઠા જગાડે છે, બરાબર ને? હવે આ કથા તેના ક્લાઇમેક્સ એટલે કે અંતિમ તબક્કા તરફ જઈ રહી છે, જ્યાં ન્યાય અને દૈવી કૃપાનો અદ્ભુત સંગમ થવાનો છે. અને આખરે શ્રદ્ધાનું વિજય થાય છે. અહીં સાક્ષાત દિવ્ય મા દશામાનું પ્રાગટ્ય થાય છે, એકદમ પરંપરાગત સ્વરૂપ, અને એમના ચહેરા પરથી ઝળહળતો એ ચમકતો સુવર્ણ પ્રકાશ. અગાઉ રાજાના પેલા ભૌતિક સોનાએ વિનાશ નોતર્યો હતો, યાદ છે ને? પણ આ માતાજીનો આધ્યાત્મિક સુવર્ણ પ્રકાશ છે, જે મુક્તિ અને ઉદ્ધાર લાવે છે. આ દ્રશ્યની ઊર્જા એટલી પ્રબળ છે કે તે સીધી હૃદયને સ્પર્શી જાય. રાણીની સાચી ભક્તિએ છેવટે દેવીની કૃપા જાગૃત કરી જ દીધી. તો સૌથી મહત્વની અને નિર્ણાયક વાત એ છે કે જ્યારે દૈવી કૃપા વરસે ને, ત્યારે આ દુનિયાના કોઈ બંધનો કામ નથી લાગતા. કલ્પના કરો એ ચમત્કારિક ક્ષણની. પેલી અંધારી, નિરાશાજનક જેલ અચાનક એક દિવ્ય સુવર્ણ પ્રકાશથી ઝળહળી ઉઠે છે, અને કોઈ પણ પ્રયાસ વિના રાજાના હાથની લોખંડની સાંકળો આપોઆપ તૂટીને નીચે પડે છે. સાંકળો એટલા માટે તૂટી કારણ કે હવે રાજાનો અહંકાર સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. રાજાના ચહેરા પરનું એ આશ્ચર્ય અને આઘાત સ્પષ્ટ કહેતા હતા કે હવે એ કોઈ અહંકારી શાસક નથી રહ્યો, પણ એક નમ્ર અને શરણાગત મનુષ્ય બની ગયો છે. અહંકાર મુક્ત થયા પછી રાજા અને રાણી આખરે તેમના રાજ્યમાં પાછા ફરે છે. અને હવે તમે જુઓ કે આખું વાતાવરણ કેવું બદલાઈ ગયું છે. જે પ્રજાએ રાજાનો ગુસ્સો અને અત્યાચાર સહન કર્યો હતો, એ જ પ્રજા આજે મા દશામાની પૂજા કરી રહી છે અને રાજા રાણી પર ફૂલોનો વરસાદ કરી રહી છે. ચારે તરફ ઉત્સવ છે, આનંદ છે. આખું વાતાવરણ જાણે પ્રેમ અને ભક્તિથી છલકાઈ ગયું છે. આ સીધું જ સાબિત કરે છે કે જો સાચો પશ્ચાતાપ હોય તો ગુમાવેલી દરેક વસ્તુ, શાંતિ, સમૃદ્ધિ, બધું જ ફરીથી પાછું મળી શકે છે. તો આ આખી સમજૂતીના અંતે એક બહુ જ મોટો અને શક્તિશાળી વિચાર આપણી સામે આવે છે. અહંકાર ગમે તેવી સત્તા કે સંપત્તિને એક જ પળમાં ખાખ કરી શકે છે, પણ તેની સામે સાચી નમ્રતા, પછતાવો અને શ્રદ્ધા ગુમાવેલી દરેક વસ્તુને ફરીથી ઊભી કરી શકે છે. રાજાનું એ પતન અને તેનું પુનરુત્થાન આપણને બધાને એક મોટો પાઠ ભણાવે છે. સત્તા અને સંપત્તિ તો કદાચ આજે છે ને કાલે નથી, પણ નમ્રતા અને શ્રદ્ધાનો પાયો ક્યારેય નથી ડગમગતો. આ જ એક સુંદર વિચાર સાથે આપણે આજની આ સમજૂતી અહીં પૂરી કરીએ છીએ. મને આશા છે કે આ સફર તમને પણ કંઈક નવું વિચારવા મજબૂર કરશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.